ફ્રેન્ચાઇઝી લેવા માટે ઓનલાઈન વેબસાઇટમાંથી ફોર્મ ફિલ કરેલું હતું. ત્યારબાદ મને મેલ થ્રુ સંપર્ક કરવામાં આવ્યો. મને ડોક્યુમેન્ટ્સ મોકલ્યા. એ ડોક્યુમેન્ટને ફિલ કરીને સામે મેલ કર્યો. ત્યારબાદ મને પાછો મેલ આવ્યો કે આ રીતે આપણે ફ્રેન્ચાઇઝી ફી ભરવામાં આવશે. એટલે મેં એનઓસી ફીસ, ટોકન અમાઉન્ટ, સિક્યુરિટી ડિપોઝિટ અને એડમિનિસ્ટ્રેશન ચાર્જીસ આરટીજીએસ થ્રુ પે કર્યા. ત્યારબાદ પછી મને પાછો મેલ આવ્યો કે હવે તમે 21 લાખ પે કરો. એટલે મેં કીધું હવે 21 લાખ મારે પે નથી કરવા, તમે સાઇટ વિઝિટ ઉપર આવો. એ કે અમે ત્યાં લગી સાઇટ વિઝિટ ઉપર નહીં આવી. એટલે મેં કીધું તો હવે આપણે ફ્રેન્ચાઇઝી વિડ્રો કરી લઈ. આ બધી વાત આપણે મેલ થ્રુ કરેલ છે. ત્યારબાદ મને થોડા સમય પછી મેલ આવ્યો આ બધું ફ્રોડ છે ને અમે કંઈ ફ્રેન્ચાઇઝી આપતા જ નથી. આર્થર ગરુડ મારું નામ છે. અમે સ્નિચ અપીરલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ફ્રેન્ચાઇઝી માટે અમારું એક્સપાન્ડ કરવો હતો બિઝનેસ. એટલે મેલ થ્રુ સંપર્ક કર્યો હતો, વેબસાઇટ થ્રુ સંપર્ક કર્યો હતો. એ લોકોનો ફ્રેન્ચાઇઝ મેનેજર તરીકે સામેથી મેલ આવ્યો હતો. અમે મેલ થ્રુ બધું એપ્લિકેશન ફોર્મ ને એ બધું ટ્રાન્સફર કર્યું હતું. અને તેમાં અમને એનઓસી, સિક્યુરિટી ડિપોઝિટ વગેરે વગેરે ટ્રાન્સફર કરવાના અમાઉન્ટનું કીધું. આરટીજીએસ થ્રુ અમે અમાઉન્ટ ટ્રાન્સફર કરી, અલગ અલગ રીતે કરી, અલગ અલગ બેંકમાં કરેલી હતી. અને પછી અમને પાછું 21 લાખ માંગ્યા હતા. તેથી અમે સિક્યોરિટી ડિપોઝિટ ને બધું પાછું લેવાનું રિફંડનું માંગ્યું. તો તેમનો મેલ આવ્યો કે આ બધું ફ્રોડ છે. એટલે અમે નેશનલ સાયબર સિક્યુરિટીમાં કમ્પ્લેન કરી અને હર્ષ સંઘવી સાહેબને મેલ કર્યો.